હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હસન ઓફિસે જવામાં થોડુંક લેટ થઈ ગયું છે, કેમ કે વાગી રહ્યા છે 7:05. અને આ જો અહીંયા દેખાય તમને, અમે તોડી નાખ્યું એટલે ટીપનું ખોલતો હતો ને તે ભટકાણું તૂટી ગઈ ઘડિયાળ. પણ તોય ટાઈમ રેડી છે, આપણે ટાઈમ જોવાવો જો. બા એમ સાઈસ ઉતારે છે ને ભાઈની એને હાટું છે ને સાઈસ ને એવું લઈ જવાનું છે, દૂધ લઈ જવાનું છે. અને આજ મોડું થઈ ગયું છે તો હું ફટાફટ નીકળી જાઉં, તૈયાર થાવ છું. બીજું મારે તૈયાર તો થઈ ગયો છું. નાસ્તો બાકી ફટાફટ નાસ્તો કરી લો, નાસ્તો કરીને પછી મળ્યું. તો ફ્રેન્ડ, અત્યારે હું બસ સ્ટેન્ડે પૂજી ગયો છું ને હાર્દિક જો અમારા હાર્દિકભાઈ તાપણું કરે છે, કેમ કે ઠંડી એટલી છે ને એટલે. હાર્દિક ઠંડી ગજબ ની લાગે છે યાર, અમને બહુ નેક્સ્ટ લેવલ ની અત્યારે ઠંડી છે. એટલે છે ને મારે ઓલું છાશ ને એવું લઈ જવાનું હતું, પણ હવે ફોન ન ઉપાડ્યો એટલે ન લઈ. હા, કેવા વગર બીડીએ ધવાડા નીકળે, વગર બીડીએ. ને હવે આપણે ગાડીની રાહ જોઈ છે, હમણાં ગાડી આવશે ત્યાં સુધી મોર્નિંગ વ્યૂ જોઈ લો. હાર્દિક રોજ અહીં તાપણું કરો? ક્યારેક કરીએ, ક્યારેક ન કરીએ. ભાઈની જાય છે ભાંખલ ભણવા. હમણાં એની બસ આવી જા, હમણાં મારી બસ આવી જા. હવે એટલે મળાવું હમણાં. તો મેં બેગ લીધું છે, બેગમાં છે મારા ડોક્યુમેન્ટ બધા, કેમ કે ત્યાં ઓફિસે પૂછ્યું હતું કેટલા ભણ્યા, એટલે આપણે કીધું ગ્રેજ્યુએશન, તો પગાર ધોરણ સારું મૂકે ને. કાંઈક ફોર્મ ભરવાનું આવે, પગારનું એવું કાંઈ નહીં, તો જેવું કામ કરો એવું પગાર મળે. આપણી ગાડી આવી ગઈ છે ને, હવે જવાનું છે ઓફિસ તરફ. ને મારે મોડું થાય છે આ ભાઈના લીધે. જોઈ લો, માસ્કવાળો ને રૂમાલવાળો, કેમ કે રોજ મોડો આવે, હું નહીં. આપણે મોડું ન થાય હે. અને અમારા મેનેજરની છે ને હમણાં વૈયા ગયા છે આગળ, તો એ એટલી પગાર કે એની સાઈડ કાઢી. હા, કાલ વિડીયો નહોતો ઉતાર્યો, એની મારામાં સપોર્ટ નથી કરતો. હવે ભાઈ આપણી નિશાળ તો આપણી એટલે મારી નહીં, પણ સાહેબની, સરકારની. આ છે બે દીપડા, કાળો જોઈ પાણી જો ધવાડા કાઢી, અને ખાડા જો, ખાડા તો અમારા ભાવનગરમાં બહુ છે. કા આ તો ભાઈ આવે ને ઈકો દેખાતો નથી, મોરો દઈ દેવો છે, મોરો આવવા દો. તમારો ભાઈ અત્યારે ઓફિસે પૂછી ગયો છે ને, અહીંયા છે ને અમારે ફોન અલાઉડ છે નહીં, તો ફોન બંધ મારે બંધ પકડાયેલા છે. અમારે છે ને ફોન અલાઉડ છે નહીં, એટલે હવે ખાનામાં ફોન મૂકી દઈશ ને બપોરે હવે ડાયરેક્ટ આપણે મળશું, કેમ કે અલાઉડ છે નહીં ફોન. એટલે કાનભાઈ ચિંતાઈ ગયો. હાલો બપોરે મળી. તો ફેમિલી છે ને ઓફિસેથી બંક મારીને રજા પીજા લઈને તમારો ભાઈ જાય છે લાડવા ખાવા જવાનું છે. મારે અજયને રાજા દિવસે મળ્યો છે આ મિત્ર મારો. રાધે કારખાને હતા ને તાર મજા આવતી? કાં પણ મજા આવતી ભાઈ, પણ વિખોટો પડી ગયો. ઓફિસે નથી મજા આવતી યાર એટલી બધી, પણ તોય તે હવે જેમ ટાઈમ શું કરું, ઘરનો નાનો જવું, માથે તો બધું ઝીલવું પડે. અરે અમારે બ્લોગમાં ક્યાં કહો કે ભૂખ લાગી છે, હવે લાડવા ખાઈ આવી. એટલે એક મિત્ર છે ને ત્યાં, જો કે વાસુ છે આપણે લોકમાં હતો ઓલા વેકેશન વાળામાં બોર તળાવ હતા ને ત્યાં. હા, એ ભાઈ ત્યાં જવાનું છે. એના ભાઈના લગ્ન છે, વાસુના ભાઈના લગ્ન. ગુલાબજાંબુ ખાવાના છે ભાઈ, તો ભૂકા કાઢ નાખો, ભૂકા એસ્ટિમેટ તોડ નાખો. અને આપણે છે ને ભાઈની માણકીમાં પેટ્રોલ પુરાઈ દીધું છે. એટલે
આ બે એટલે મેં નહીં હું ખાલી ડ્રાઇવિંગ કરવાનું છું એટલે ડ્રાઇવિંગ કરું ને એટલે એ આવી જાય બધું. ફાઇનલી ફેમિલી મિત્રના લગ્નમાંથી હવે વી આવ્યા છીએ. ક્યાં છે એલા? શિવમ તળા જગા શિવમ આગળ. અને હવે ભાઈ અજયભાઈ જાય છે કારખાને ને ભાઈ જાય છે ઓફિસે. તો સારું આવજો અજયભાઈ. સારું હાલો હવે નીકળ્યું તો આવો પછી અફસોસ રહે સાચું કહો આવો મોકો નહીં મળે અમારા કારખાને આવવાનો. ઘરે જઈને સાચું કહો ત્યાં જાઓ તો તમને એમ થાય કે હજી મોડો અડધી કલાક પહોંચ્યો તો વાંધો ન આવે. એટલે મારું ઓફિસે છે ને અમારું મેનેજર ધૂળ કાઢી નાખશે મારી. ધૂળ શું કાઢે આપણે ડમરી ન કાઢી નાખી તો સાહેબ માન મર્યાદા મોરે મોરો થાય બીજી મોરો જ દેવો છે ભાઈ, પણ અત્યારે સમય નથી મોરો દેવાનો. ખાઈ જાવ વાહે રહી ગયા મોરો દેવામાં. ખાઈ જાવ બીજું. અને એક ઓલો હતો ત્રીજો હતો ને 3 જણા એમ હતા. એક ત્રીજા છે ને નાખતા ક્યાં એને ભેરબાની ભોમતીમાં નાખતા હો. ભાઈ આવે છે મારા ભાઈને હારે. હું જાઉં છું ઓફિસે કેમ કે મોડું થઈ ગયું છે નેક્સ્ટ લેવલ. ચાલો હવે ડાયરેક્ટ નાઇટમાં મળવી. ફ્રેન્ડ ઓફિસેથી તમારા ભાઈને રજા પડી ગઈ છે ને તમારો ભાઈ જાય છે હવે ઘર તરફ ને. જો જ્વેલર્સ સર્કલ શણગારેલું છે. હવે હું હવે કાંઈ ખબર નહીં ને આજ પોલીસવાળા એટલા લાગટ હતા એટલે મને મુજબ કાંઈક મોટા નેતા બેતા આવવાના હશે. જો આ સર્કલ જો જગામગા થાય છે ભાઈ અમારું ભાવનગર. હા અમારું રંગીલું ભાવનગર હો ભાઈ. ચાલો હવે ગામ છે ઘર તરફ નીકળ્યું ઘરે. મારો ભાઈ અત્યારે છે ને ઘરે પૂજી ગયો છે. કેટલા 9 વાગી ગયા. આજ તો બહુ મોડું થઈ ગયું. અમારે ઘરે તો અંધારું છે. મારા બા અંધારું જ ગયા. જો અંધારું છે કે નહીં આમ ઘર બાજુ આવે એટલે અંધારું આવી. બાકી ગલ્લોપ કેટલા એક અહીંયા છે એક અહીંયા છે. 2 ઘરમાં છે એક બહારની સાઈડ છે. પણ ઓસરીમાં અમને હુવામાં છે ને તકલીફ પડે ને એટલે એમ ત્યાં જેવું તેવું અંધારું રાખ્યું. બાકી છે અંજવાળું. એમ તો અંજવાળા જ છે કાબા. અને મારા બા છે ને અત્યારમાં સીમપાક ખાય છે. વાળું ઉપર સીમપાક અમારા ઘરે ખાય. વાળું ઉપર છોકરો હારો જ છે. છોકરો હારો બહારો ને ઉપાડો. તું શિવલી તાર ડાસુ છે. હાલો તો 9 વાગ્યા સિરિયસથી 9 વાગ્યા. મારે ઓફિસમાં જવા માંડ્યા એટલે બહુ વધારે પડતો ટાઈમ થવા માંડ્યા. નકરી મેં 7 સાડા 7 થાય ને એટલે જમી લેતા. હવે તો મારે 9 વાગી જાય છે 9. અને હું છે ને હું ભૂખ્યો અને મારા બાની જમી લેશે. હું જ કહી દઉં કે વાટે રેક નહીં એટલે ખોટું ન મજા આવે. આમ તો મને જમવાનું એકલું ન ગોઠે પણ આ તો ઠીક બધું સાંભળતા ને. મજા આવે બધા હારે હોય ને તો, પણ એવું ટાઈમ જ ન રહે એટલે એ લોકોએ જમી લે મેં જ કીધેલું. અને કેમ કે મારે કેટલું મોડું થાય ને કાંઈ નક્કી ન હોય. આજ 9 વાગ્યા ક્યારેક 9:30 થઈ જાય. હમણાં હોય તો બાકી હવે છે ને લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.